જય સ્વામિનારાયણ. ગામ આમોદના ગણપતરામ નામે બ્રાહ્મણ હરિભક્ત બહુ સારા હતા અને મહારાજનો મહિમા સર્વોપરી જાણતા હતા. અને શ્રીજી મહારાજને સર્વે અવતારના કારણ શ્રી પુરુષોત્તમ નારાયણ જાણતા અને દિવસ રાત્રિ હરિજનોને ભેગા કરી અને વચનામૃત વાંચતા. અને ક્યારેય ગ્રામ્ય કથા તો તેમને સાંભળવી પણ ગમતી નહીં. તેમને ગોપાળાનંદ સ્વામી તથા સુખ સ્વામી સાથે ઘણું હેત હતું. અને શ્રીજી મહારાજ પણ કહેતા કે આ ગણપતરામનો જીવ તો મુક્તાનંદ સ્વામી જેવો છે. તે ગણપતરામ માંદા થયા ત્યારે તેને સંતોના તથા મહારાજના દર્શન થયા. ત્યારે મહારાજે કહ્યું, તમારી પાસે દ્રવ્ય છે, તેમાંથી મંદિરમાં દેવું હોય તેટલું દઈ દ્યો ને તમારા ઘરના માણસોને આપવું હોય તેટલું આપો. તે વખતે ત્યાં ગઢડા તથા જૂનાગઢના મળીને 60 સાધુઓ મંદિરમાં રહેતા હતા. તે સર્વેને ગણપતરામભાઈએ પોતાના ઘેરે તેડાવ્યા અને ગામના હરિભક્તોને પણ તેડાવ્યા અને કહ્યું, મારી પાસે 5000 રૂપિયા છે, તેમાંથી 1000 રૂપિયા આ મંદિરમાં આપવા, 1000 લક્ષ્મીનારાયણ દેવને આપવા, 1000 મારા દાડા પાછળ વાપરવા, 1000 મારી દીકરીઓને આપવા, 1000 મારી પત્નીને આપવા ને આવતીકાલે બપોરે મારે દેહ મેલવાનો છે, માટે સાધુઓએ વહેલી રસોઈ કરી લેવી. પછી બીજે દિવસે સાધુઓએ વહેલી રસોઈ કરી અને ઠાકોરજીને નૈવેદ્ય ધરીને જમી લીધું અને પછી ગણપતરામભાઈને ઘેરે આવ્યા. ત્યારે સર્વેને જોઈને ગણપતરામ બોલ્યા કે લ્યો, મને મહારાજના દર્શન થાય છે. ત્યારે જૂનાગઢવાળા સ્વામી મહાપુરુષ દાસજી સ્વામીએ કહ્યું કે તમે ગોપાળાનંદ સ્વામીને અમારા જય સ્વામિનારાયણ કહેજો. એ પછી સૌ સંતો મંદિરમાં આવ્યા અને તે જ વખતે ગણપતરામભાઈ દેહ મૂકીને અક્ષરધામ સીધા આવ્યા. જય સ્વામિનારાયણ.